વાવથરા જિલ્લાના નવસર્જનને લઈ ધાનેરામાં વિરોધ વચ્ચે વિશાળ જનમેદની સાથે બાઇક રેલી યોજી સમર્થન સામે આવતા રાજકીય ભૂકંપ સર્જાયો। અનેક આગેવાનોએ વાવથરા જિલ્લાનું સમર્થન કરી કહ્યું કે અમારો જિલ્લો વાવથરા। આમ તો ધાનેરામાં વાવથરા જિલ્લાને લઈ આક્રોશ હતો, પણ આજે વિશાળ બાઇક રેલી દ્વારા વાવથરા જિલ્લાની જ માંગ કરતા ધાનેરા તાલુકાનું રાજકીય ગણિત જ બદલાઈ ગયું। અનેક ગામડાથી લોકો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાતા પ્રબળ સમર્થન વાવથરા જિલ્લાને આજે ધાનેરામાં મળ્યું। ઘણા બધા આક્ષેપો સાથે ધાનેરામાં વિરોધ હતો। આજે તમામ આક્ષેપોનો જવાબ જ આગેવાનો આપી વાવથરા જિલ્લાને સમર્થન આપતા ધાનેરાનું રાજકીય ગણિત જ ગણતરીમાં બદલાઈ ગયું। લોકોએ જ કહ્યું કે અમારા નેતા નરેન્દ્ર મોદી અમારો વિકાસ વાવથરા સાથેનો સુર વ્યક્ત કરી વિશાળ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે બીજી તરફ ભાજપ હંમેશા હર સુખ દુઃખમાં સાથે જોવા મળી રહ્યું છે। લોકોએ કહ્યું કે પૂરમાં કોણ આવ્યું હતું મદદે, લંપી વાયરસમાં પણ કોણ હતું સાથે, કોરોના કાળમાં સરકાર સાથે હતી તો અમે સરકારના નિર્ણયનો વિરોધ કેમ કરી? અમને લાગે છે સરકારે ધાનેરા માટે જે નિર્ણય કર્યો એ અમારા સારા માટે જ હશે, એટલે અમે વાવથરાજનું સમર્થન કરીએ છીએ। અમે વાવથરાજને સંપૂર્ણ સાથે છે। આજે વિશાળ બાઇક રેલીનો મોટો રેલો જ બતાવી રહ્યું છે કે ધાનેરા તાલુકામાં જનતા કોની સાથે છે, પણ હજુ રાજકારણમાં ગરમાવો યથાવત હોવાથી આવા અનેકો આંદોલનમાં અનેક વળાંક સામે આવે તો પણ નવાય નહીં। એવા લિતેશ પંડ્યા, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા।